आपकी अदालत में केंद्रीय मंत्री गिरिराज सिंह पर आरोप છે કે તેઓ મુસલમાનોના વિરોધી છે। ગિરિરાજજી, જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થઈ છે, પણ વેલીમાં બીજેપીને સીટો નથી મળી, મુસલમાનોએ વોટ નથી આપ્યા, તો બધા કહે છે કે એનું કારણ એ છે કે ગિરિરાજસિંહ જેવા નેતા દરેક વાતમાં હિન્દુ મુસલમાનને લડાવે છે। હું તમને કહું, તમે છેડી દીધી વાત। કાશ્મીરની જે સ્થિતિ હતી, પથ્થરબાજોનું હતું, આતંકવાદીઓની હતી બોલબાલા, કોઈ કાશ્મીર જવા માટે ડરતા હતા। આજે માનનીય મોદીજી 370ની ધારા હટાવ્યા બાદ આજે લાલ ચોક પર ડંકાની ચોટ પર લોકો આ મોદીજીને કારણે જઈ રહ્યા છે। મોદીજીની નીતિઓએ કાશ્મીરમાં અમન ચેન વિકાસ લાવ્યો છે। આજે કેટલી હોટલો ખુલી છે, કેટલાય એમઓયુ થયા છે, ગામનો વિકાસ થયો છે। હા, અમને આશા હતી કે નરેન્દ્ર મોદીજીએ પથ્થરબાજોને હટાવ્યા, અમન શાંતિ લાવી, કાશ્મીરના ચહેરાને જે ધૂંધળો કર્યો હતો, કોંગ્રેસે પથ્થરબાજોને પ્રોત્સાહન આપીને ફારૂક અબ્દુલ્લા મુફ્તીના લોકોને એને સમાપ્ત કર્યું। આશા રાખતો હતો કે ત્યાંની વેલીના લોકો પણ, મુસલમાનો પણ વોટ આપશે। હવે એમને વિચારવાનું છે। એ કહે છે વિકાસ થયો છે, એમ કહે છે કે અમને સારવાર માટે પૈસા મળે છે, હોસ્પિટલ સુધર્યા છે, રસ્તાઓ સુધર્યા છે, સ્કૂલ હવે ખુલવા લાગી છે, હવે બંધ નથી થતા, દુકાનો ખોલી છે, એમનો વ્યાપાર વધ્યો છે, પણ એ મોદીજીને વોટ નહીં આપે કેમ કે મોદીજી ક્યાંક આને હિન્દુ રાષ્ટ્ર ન બનાવી દે। હવે દેશની જનતાએ જોવાનું છે કે જે કહી રહ્યા હોય કે આટલી સુવિધાઓ લે છે અને તો પણ મોદીજીનું સમર્થન નથી કરતા, આજે દેશના માહોલને ખરાબ કરવાનું કામ કોણ કરી રહ્યું છે? ઓવેસી જેવા લોકો, રાહુલ ગાંધી જેવા લોકો, મદની જેવા લોકો આ એક માહોલને ખરાબ કરવાનું કામ કરી રહ્યા છે। એ કરે છે કે તમે કરી રહ્યા છો? તમે જે રીતે કહો છો કે 1947માં બધા મુસલમાનોને પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યા હોત તો આજે દેશ સારો રહેત। હું આ ડંકાની ચોટ પર કહું છું અને 1947માં ભાગલા પડ્યા, ધર્મના આધાર પર થયો। રજતજી, હા કહો કે ના કહો, પણ થયો ને। જ્યારે ધર્મના આધાર પર થયો તો પંડિત નહેરુ જો બધા મુસ્લિમોને મોકલી દીધા હોત, આજના વક્ફ બોર્ડનો જન્મ ન થાત, ન ઓવેસીનો જન્મ થાત, ન બુરહાન બોલાનો જન્મ થાત, અને મરતા હોય લેબનાનમાં નસરુલ્લાહ અને પેટમાં દુખાવો થાય છે દિલ્હીમાં। કેમ ભાઈ, કેમ ભાઈ તમે મુંબઈમાં કાઢી રહ્યા છો જુલુસ? અહીંયાના સંવિધાન અનુસાર જુઓ ને, દેશના આપણા વિદેશ મંત્રી શું કહી રહ્યા છે જે જુઓ ને। તમે તમારો પોતાનો સંબંધ જોડશો નસરુલ્લાહથી, વસુલ્લાહ છે તો જોડશો તો અમને તો તકલીફ થશે। જે લોકો ખાય અહીંયા છે, ગાય છે બીજી જગ્યાનું, આ તો નહીં ચાલે, આ નહીં ચાલે। તમારી વાતોના જવાબમાં મૌલાના અરશદ મદની જેવા લોકો કહે છે કે જુઓ, 20 કરોડ મુસલમાન છે, એમને કોઈ ઘર વાપસી નથી કરાવી શકતું। જો કોઈ એવી વાત કરે છે તો એ અભણ છે। દેશનો કોઈ મુસલમાન મને જણાવે કે 47 થી લઈને અત્યાર સુધી કોઈ દેશના કોઈ પણ ગામમાં કોઈ હિન્દુએ એમના તાજિયા પર એક પથ્થર ફેંક્યો હોય? આપણે તો નથી ફેંક્યો ભાઈ, પણ જ્યારે એમની વસ્તી 5% થાય છે તો કાકા ચાચા એવું કહે છે, 10% થાય છે તો હાથ આમ કરે છે, અને 15% થાય તો લવ જેહાદ કરે છે। આ આપણી યાત્રા નીકળે છે રામનવમીની, હનુમાન જયંતીની, સરસ્વતી પૂજાની, કાવડની, તો કહે છે અમારી ગલીઓથી નથી જવાનું। ત્યારે તો મનમાં તકલીફ થાય છે। 1947માં જતા રહ્યા હોત તો આ ગલી કોઈ હિન્દુ અને મુસલમાનની વચ્ચે ખાઈ નહીં બનતી। હું આનો વિરોધ કરું છું। ગિરિરાજજી, આ બધી વાતો શરૂ થઈ છે જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા,
અમિત શાહ હોમ મિનિસ્ટર બન્યા ત્યારે જ આ બધા ઝઘડા શરૂ થયા. નહીં, હું દેશની સામે આપકી અદાલતમાં તમને પણ કહી રહ્યો છું. ઇતિહાસના પાનાને પલટાવીને જુઓ. જે લોકો નરેન્દ્ર મોદી અમિત શાહને દોષી માને છે, 1926માં સ્વામી શ્રદ્ધાનંદની હત્યા એટલે થઈ. એ એક આર્ય સમાજી હતા અને ઘર વાપસી કરાવી રહ્યા હતા, એટલે એમની હત્યા કરી દેવામાં આવી. હું આખી વાર્તા કરીશ તો લાંબી થઈ જશે બહુ. જસપાલ મહાશયની હત્યા થઈ. એક રંગીલા રસૂલ પુસ્તક પહેલા એમણે દેવી દેવતાઓની વિરુદ્ધ લખી આપણી દેવીને શું નથી કહ્યું, ઇન્ટરનેટ પર જુઓ. અને એના પછી કોઈ વિદ્વાને લખ્યું રંગીલા રસૂલ. એમણે જસપાલ મહાશય લીધું પ્રકાશનના રૂપમાં. એમના પર કેસ થયો. કેસ મુસલમાનોએ કર્યો અને એ બરી થઈ ગયા તો એમની હત્યા કરી નાખી. હવે બોલો, નરેન્દ્ર મોદીએ 1926માં 1921માં જન્મ લીધો હતો? જો જન્મ નહોતો લીધો તો શું આ ગજવાએ હિન્દની માનસિકતા, જિન્હાની માનસિકતા 1905 થી પોસાઈ રહી છે? હવે ભારતમાં અમુક મુસલમાન રહી ગયા, એટલે જ રહી ગયા કે અમે આવનાર દિવસોમાં ફરી હિન્દુઓની સાથે તકરાર કરીશું. આજે કેરળમાં જુઓ, કેરળમાં શું થઈ રહ્યું છે. આખા દેશમાં, મારી કોન્સ્ટિટ્યુન્સીમાં સાહેબ, લવ જેહાદ આ એક યોજના હેઠળ ચાલી રહ્યું છે. ગજવાએ હિન્દ. તો હું કેમ નહીં કહું કે 1947માં બધા લોકોને પાકિસ્તાન મોકલી દીધા હોત તો આજે આપણા દેશમાં આ વાતો જ નહીં થાય. ગિરિરાજજી, ઇતિહાસની વાત તો ઠીક છે, પણ એ પણ સાચું છે કે પાછલા 10 વર્ષમાં મોબ લિન્ચિંગના ઘટનાઓ વધી છે, જેમાં મુસલમાનોને મારવામાં આવ્યા છે ગૌ હત્યાના નામ પર. આ સાચું નથી. આપણા પ્રધાનમંત્રીએ તો ક્યારેય મોબ લિન્ચિંગનું સમર્થન નથી કર્યું. પણ એ પણ સાચું છે કે વગર કારણે કાવડિયાને મારવામાં આવે છે. હવે આ કાવડિયા પર ફૂલ જો યોગીજી વરસાવી રહ્યા છે તો શું કાવડિયા પર હિન્દુસ્તાનમાં નહીં ફૂલ વરસાવવામાં આવશે તો શું કાબામાં વરસાવવામાં આવશે? હું તમને પૂછું છું. આ હિન્દુસ્તાન છે, સનાતનીઓનો દેશ છે. શું એના વગર ભારતની કોઈ ઓળખ છે? જો તમે સનાતની પર ફૂલ વરસાવો, કોઈને આપત્તિ નથી, પણ મુસલમાનોના ઘરો પર બુલડોઝર ચલાવો તો મુશ્કેલી તો થશે ને. જે હું કરશે એવું પામશે. યોગીજીએ તો કહી દીધું છે કે અમે કોઈને છોડીશું નહીં. આજે જુઓ, બધે રામ રામ છે, બધું ઠીક છે. તમે ડરાવી રહ્યા છો લોકોને? ડરાવી નથી રહ્યો. યોગીજી ન્યાય કરી રહ્યા છે. નરસિંહાનંદજી પર પણ એમણે કેસ કરાવ્યો, જેલમાં ગયા છે. એ હિન્દુ નેતા છે, એક મહંત છે, એક એન્જિનિયર છે. એમના મનની પીડા હતી. આપણા દેવી દેવતાઓને રોજ ગાળો આપે છે. તમે સર તન સે જુદાના નારા આપી દીધા અને દેશમાં એક માહોલ ક્રિએટ કરી દીધો. હવે નહીં ચાલશે, નહીં ચાલશે. પણ ગિરિરાજજી, 20 કરોડથી વધારે મુસ્લિમ ભાઈ બહેન આ દેશમાં છે. આપણે એમને અહીંથી કાઢી તો નહીં શકીએ, એમની સાથે જ રહેવાનું શીખવું પડશે. ભાઈ, સાથ શું કરીને રહીશું? શું આપણે ડરીને રહીશું? આજે 20 કરોડ છે, કાલે 30 કરોડ થશે. કાલે જબરદસ્તી કહેશે કે મસ્જિદ ચાલો, પરમ દિવસે કહેશે ગૌ માંસ ખાઓ. તો હું શું કરીશ? મારું બચાવીશ કે નહીં બચાવીશ? અમે તો કોઈના ધર્મમાં છેડછાડ નથી કરી. પડકાર સાથે કહી રહ્યો છું કે અમે ક્યારે પથ્થર નથી માર્યો. કોઈ મુસલમાન કહી દે. જ્યારે અમે નથી માર્યો તો અમારી યાત્રા પર તમે કેમ પથ્થર મારો છો, તલવાર ચલાવો છો, ગોળીઓ ચલાવો છો? જ્યારે ચલાવશો તો અમારે તો વિચારવું પડશે અમારી પેઢીઓ માટે કે તમે પણ પોતાની રક્ષા તો અમે કરીએ. તમે પણ કઈ ઓછી ભડકાવ વાતો નથી કરતા. તમે કહો છો કે જો અહીંયા કબર માટે 3 હાથ જમીન જોઈએ તો વંદે માતરમ કહેવું પડશે. તમે તો મારું ક્યાંથી. ભાઈ, હું પૂછું છું, એક દેશના નેતા છે જેનું નામ ઓવેસી છે. સંસદની અંદર રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતના સમયે ક્યારેય નહીં હોય. જે માણસ વંદે માતરમનું સન્માન નહીં કરે, શું દેશ એનું સન્માન કરશે કે શું? હું તો આપકી અદાલતમાં પૂછી રહ્યો છું
કે વંદે માતરમ એટલે કે ભારત માતાને આપણે પ્રણામ કરીએ છીએ. આ હું કોઈ અરે અમે તો સ્મશાન ઘાટ પર, જે ઘાટ પર મારા દાદાજી બળ્યા, પપ્પા બળ્યા હતા, હું પણ ત્યાંથી બળી જઈશ. આપણે ક્યાં લઈ જઈએ છીએ? એ લોકો તો લઈ જાય છે 3 હાથ 3.5 હાથ દાટવા માટે. એમણે જગ્યા જોઈએ છે, અમને તો નથી જોઈતી. ઓવેસી સાહેબ કહે છે કે મેં નાનાને રોકી રાખ્યો છે. એમનો નાનો ભાઈ એટલો ખૂંખાર છે, એમણે કહ્યું કે હું કોઈ દિવસ કમાન નાનાના હાથમાં આપી દઈશ તો બધાને ઠીક કરી દેશે. ભ્રમમાં નહીં રહે. દેશમાં જ્યારે જ્યારે કોઈ ઔરંગઝેબ બનવાની કોશિશ કરે છે તો મહારાણા પ્રતાપે પણ જન્મ લીધો છે. એટલા માટે કોઈ ડરાવતા નહીં. જનતામાંથી 1-2 સવાલો લઈ શકીએ છીએ? સનાતન ધર્મને ઘણો વધારે સપોર્ટ કરો છો, એમની વાતો કરો છો, અને જેમ કે ડીએમકે અરે, પાર્ટી એવું કહે છે કે આ કરુણાની જેમ, ડેન્ગ્યુ છે, ભાઈ. મલેરિયા છે, આને ખતમ થઈ જવું જોઈએ, તો આને તમે શું રિએક્ટ કરશો? મેં એ વખતે પણ કહ્યું હતું કે રાહુલ ગાંધીજી, જો તમારા સહયોગી પાર્ટી છે અને એ સનાતનને ગાળો આપશે, એમના પપ્પા એ બધા લોકો અત્યારે પણ ગાળો આપી, તો અમે નહીં સહન કરીએ. દેશનો સનાતન યુવાન પોતાની રક્ષા કરવાનું જાણે છે. અમે સનાતન ક્યારેય બીજા પર પ્રહાર નથી કરતા. અમે તો કહીએ છીએ કે સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામય. અમે તો વસુદેવ કુટુંબકમ કહીએ છીએ. અમે તો ઘણા દિવસો કહી દીધું ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે હું કહું છું ઓમ ક્રાંતિ ક્રાંતિ ક્રાંતિ. મારો સવાલ તમને એ છે કે મુસલમાનોને ઘણા બાળકો જન્મે છે અને એ લોકો એમને અફોર્ડ પણ કરી શકે છે, તો આમાં તમને પ્રોબ્લેમ શું છે? એમનો સવાલ એ છે કે વારંવાર એ કહેવામાં આવે છે કે અમારા મુસ્લિમ પરિવારના લોકો છે એ એમના બાળકો વધારે હોય છે, તો એ કહી રહી છે કે જો એ વધારે બાળકો જન્મે છે, એમનું ઘર મોટું થાય છે, તો તમને શું પ્રોબ્લેમ છે આમાં? જગતમાં ફક્ત આપણી પાસે 4% પાણી છે, 2.5% જમીન છે, અને પ્રતિ વર્ષ આપણે એક ઓસ્ટ્રેલિયાને જન્મ આપી રહ્યા છીએ. તો આપણને તો વિચારવું પડશે ને ભાઈ, કે દેશમાં લોકોને ખાવાનું મળે, જગ્યા મળે, ડેન્સિટી જુઓ, આપણું અમેરિકા અને ચાઇનાથી ઘણું વધારે છે. તો અમે આ માટે કહીએ છીએ એમની નીતિ બરાબર નથી. એ કહે છે અલ્લાહ તાલા કી દેન હૈ. અરે અલ્લાહ તાલાની દેન તો છે, જે આવી રહ્યું છે આવવા દો, અને પછી કહો ગજવાય હિન્દ. મને ડર એ વાતનો છે, મને મુસલમાનોથી કોઈ નફરત તો નથી, પણ જે કટ્ટરપંથી મુસલમાન છે, જે ભારતની વ્યવસ્થાને અસ્થિર કરી રહ્યા છે, જે સમાજની સમરસતાને ખરાબ કરવા માંગે છે, હું પડકાર સાથે કહેવા માંગુ છું કે જ્યાં જ્યાં હિન્દુ 99% છે, ત્યાંનો મુસલમાન સુરક્ષિત છે, અને જ્યાં જ્યાં 40% 50% છે, ત્યાં આપણી દીકરી વહુ નીકળી નથી શકતા. તમે જઈને ખબર કરી લો આખા દેશમાં. ગિરિરાજજી, તમે કહો છો કે તમને મુસલમાનોથી નફરત નથી, પણ તમને મુસલમાનો સાથે પ્રેમ પણ નથી. નહીં, ઘણો પ્રેમ કરું છું, ઘણો. આપણા શાહનવાજ હુસેન મારા સારા મિત્ર છે. જેમની સાથે પ્રેમ છે એમના માટે આવું કહો છો, તો નફરત વાળાઓનું શું કરશો તમે? ના, નફરતવાળા સાથે ટીટ ફોર ટેટ કરીશ, જેવા સાથે તેવા. હજી એક સવાલ લઈ શકીએ? મારો તમને એ સવાલ છે કે તમે ગજવાય હિન્દની વાતો કરો છો, તો આ ગજવાય હિન્દ છે શું? હા, આ ગજવાય હિન્દ છે કે 1947માં જિન્હા લઈને ચાલ્યા ગયા. ભારતને ગજવાય હિન્દ, આ ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવીશું. જે આજે તમે જોતા હશો કે ઝારખંડમાં શુક્રવારે સ્કૂલોમાં રજાઓ અપાઈ રહી છે. મીડિયામાં તમે જોયું હશે, ભારતની દરેક સ્કૂલોમાં શું રવિવારે રજા હોય છે? આ ગજવાય હિન્દ લાવીને, સરિયા કાયદો લાવીને ઇસ્લામિક કાયદો સ્થાપવા માંગે છે. આ જ ગજવાય હિન્દ છે, જે પછી કહેશે આપણા દીકરા અને દીકરીઓને ચલો મસ્જિદ ચલો. મને આ વાતનું ડર છે. હું ડર્યા વગર કહી રહ્યો છું કે હવે સમય આવી ગયો છે કે આખા દેશના હિન્દુ સનાતની એક થઈ જાય, જાતપાતથી ઉપર ઉઠીને. જો એક નહીં થશો તો વિખરાઈ જશો,
તો કપાઈ જશો. તો નારો સાચો નારો છે. પણ જે સનાતન ધર્મ છે એ બધાને સાથે લઈને ચાલવાની વાતો કરે છે. મોદીજી પણ કહે છે સબકા સાથ સબકા વિકાસ. એક હું તમને અહિંસા પરમો ધર્મ આ આપણું છે. પછી કહીએ છે હિંસા જો ધર્મની રક્ષા માટે હિંસા કરવામાં આવે. આપણા દેવી દેવતાઓના હાથમાં શંખ પણ છે તો સુદર્શન પણ છે. જો તલવાર પણ છે તો આશીર્વાદનો આ વચન પણ છે. તો અમે તો બે વસ્તુ માટે તૈયાર હોઈએ છીએ, શસ્ત્ર અને અસ્ત્ર, શાસ્ત્ર ત્રણેય. આ કારણે અમે નવરાત્રમાં, હવે તો નવરાત્રમાં સાચે જ એક દિવસે તમે મીડિયાવાળા પણ કહી રહ્યા હતા કે એક બિહારના એક વિધાયકે તલવારની પૂજા કરી, માની, એમની ઘણી આલોચના થઈ, ઘણી વાતો કરી. આ તો શું આપણામાં પહેલાથી હતું કે આપણે શસ્ત્રોની પૂજા કરતા હતા અને શાસ્ત્રોની પણ પૂજા કરતા હતા. આ આપણી પરંપરા છે અને આ માટે હું પૂજા કરવાનું છોડી દઉં તો લોકો પણ મારાથી ડરવાનું છોડી દેશે. પણ હું તો ઓવૈસી સાહેબની વાત પણ સાંભળું છું, મૌલાના મહેમૂદ મદનીની વાત સાંભળું છું. એ કહે છે આ દેશ જેટલો તમારો છે એટલો જ અમારો છે. જેટલો મોહન ભાગવત અને ગિરિરાજ સિંહનો છે એટલો જ મદનીનો પણ છે, એટલો ઓવૈસીનો પણ છે. નહીં, આપણા માટે આજે પાકિસ્તાનમાં હિન્દુ બચ્યા નથી. ક્યાં ગયા? કોઈએ આંસુ નથી વહાવ્યા, કોઈએ હોબાળો નથી કર્યો, કોઈએ રોડ પર પ્રદર્શન નથી કર્યું. આજે બાંગ્લાદેશમાં જે ઘટના બની, આ હિન્દુસ્તાન પાકિસ્તાન એટલા માટે જેમને ત્યાં રહેવાનું હતું, જવું હતું, જતા રહેતે. અહીંયા તો હિન્દુઓ માટે બન્યો હતો આ દેશ. હવે કહે છે કે જેટલો તમારો હતો એટલો અમારો છે. એ તો એમણે વિચારવું જોઈએ. હું એ નથી કહેતો કે નથી, પણ જો તમે રહ્યા છો તો સામાજિક સમરસતા કરશો કે પછી મને આંખ બતાવશો, મારા કાવડ પર પથ્થર ફેંકશો અને કહેશો કે મારો પણ અધિકાર છે? આ તો નહીં ચાલે. તો શું તમારા રાજમાં મુસલમાનોને ડરીને રહેવું પડશે? ડરીને નહીં, ભાઈચારા સાથે. રિયલ ભાઈચારો. ભાઈચારો. આ સમાજવાદી લોકો કહે છે કે ગંગા જમનાની સંસ્કૃતિ છે. મને સમજ નથી પડતી. ગંગાજી પણ મારી, ગંગામાં જમના મૈયા પણ મારી, સંસ્કૃતિ પણ મારી. આ ગંગા જમનાની આપણી સંસ્કૃતિથી કોઈ આપણે ઈરાનથી અને કશેથી લાવ્યા છે સંસ્કૃતિ? તો પછી આ ગંગા જમનાની સંસ્કૃતિ બીજાએ શીખવાની છે કે અમારે શીખવાની છે? હું એ જ પૂછી રહ્યો છું. પણ તમે તો કહો છો કે આ ઔરંગઝેબના સંતાનો છે, બાબરના સંતાનો છે. ભારતમાં જેટલા લોકો છે, કોઈ પણ ધર્મના, મુસલમાન હોય કે હિન્દુ, બધા એક જ વંશજના છે. મુગલ આક્રંતા હતા. મુગલોની પૂજા આપણે નહીં કરી શકીએ, મુગલોની સન્માનની દ્રષ્ટિથી આપણે નહીં જોઈ શકીએ. એ 700 વર્ષ માત્ર આ લોકો કહે છે ત્યારે મને કેમ તકલીફ નહીં થાય? મને કહો. એ કે 800 વર્ષ સુધી અમે રાજ કર્યું છે, આવવાવાળા દિવસોમાં અમે રાજ કરીશું. આ 800 વર્ષનું રાજ ભારતનું નથી, ભારતનો 5000 વર્ષનો ઇતિહાસ છે. ભારતના સનાતનીઓએ આ દેશ પર રાજ કર્યું છે. જો તમે આવી વાતો કહો છો એટલે જ પછી જે મુસલમાન નેતા છે, મૌલવી છે, એમને બોલવાની તક મળે છે, પછી મુસલમાન એક સાથે વોટ આપે છે બીજેપીની વિરુદ્ધ. હું તો એમની આરતી પણ ઉતારી દઉં તો પણ વોટ મને નહીં આપે. મને આજે કાશ્મીરની વાત તમે કહી, મેં પહેલા પણ કહ્યું, મોદીજીએ કોઈ કરકસર છોડી છે કાશ્મીરના વિકાસ માટે, પણ બીજેપીને વોટ કેમ નહીં આપ્યો? કેમ શું? કે તમારે એમનું દિલ જીતવું પડશે. કેવી રીતે દિલ જીતું મને કહી દો તમે. હું કેલેજો ફાડીને હનુમાનજીની જેમ બતાવું? હું કોઈને મારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં કોઈને ગાળ તો નથી આપી, તો પણ મને વોટ નહીં, ત્યારે તો હું બોલીશ જ. હવે જમ્મુ કાશ્મીરમાં ફારૂક અબ્દુલ્લા સાહેબની પાર્ટીની સરકાર બનશે, ઉમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બનશે અને એમણે લોકોને વાયદો કર્યો કે આર્ટિકલ 370 ને પાછો લઈ આવશે. રાહુલ ગાંધી અને ફારૂક અબ્દુલ્લા બૂમો પાડીને ભારે નમાઝ પઢી લે તો પણ 370 ફરીથી નહીં લાવી શકે.